નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। બરાબર 1 મહિના અને 9 દિવસથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર થયા બાદ ગુરુવારે આજે પોલીસ સમક્ષ સરેન્ડર થયા હોવાની ખબર સામે આવી છે। કથિતપણે વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના પ્રકરણમાં લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા। વાત કરીએ તો ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર આને લઈ ચર્ચામાં આવ્યા છે। જી હા, ચૈતર વસાવા સામે થયેલ પોલીસ ફરિયાદ બાદ લગભગ 1 મહિના કરતાં પણ વધુ સમયથી તેઓ ફરાર હતા। ત્યારબાદ ચૈતર વસાવા ડેડિયાપાડામાં આજે પોલીસ સમક્ષ હાજર થતા ચર્ચામાં આવ્યા છે। ડેડિયાપાડામાં પોલીસ સ્ટેશનની બહાર તેમના હજારો સમર્થકો ઉમટી પડ્યા અને તેમને નારેબાજી અને હોબાળો કર્યા। ચૈતર વસાવાના સમર્થનમાં દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જેવા નેતાઓ પણ ડેડિયાપાડા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું। મીડિયા અહેવાલો મુજબ ચૈતર વસાવા પોલીસ સમક્ષ સરેન્ડર કરવા પહોંચ્યા હતા। એટલું જ નહીં, પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પહેલા તેઓએ વિડીયો જાહેર કરી કહ્યું કે ભાજપે ષડયંત્ર રચ્યું। શું છે આ સમગ્ર મામલો? વિડીયો જાહેર કરી ચૈતર વસાવાએ સરેન્ડર પહેલા શું ભાજપને લઈને કહ્યું, વાત કરીએ ડિટેલમાં। તો દર્શક મિત્રો, ચૈતર વસાવા છેલ્લા 1 માસ ને 9 દિવસથી ભૂગર્ભમાં હોવાની વાત હતી। હાઈકોર્ટે અગાઉ ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી। નર્મદા પોલીસે તમામ ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો અને સઘન પોલીસ તપાસ પણ હાથ ધરી હતી। હાજર થવાની માહિતી મળતા ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો। ડેડિયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું। પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ચૈતર વસાવાએ આપણે વાત કરીએ તો વિડીયો મારફતે એક નિવેદન પણ આપ્યું। તેમના નિવેદનમાં છેલ્લા 1 મહિનાથી ડેડિયાપાડાના લોકોના કામ ન કરી શકવા બદલ તેમની માફી માંગી। તેમણે કહ્યું કે ડેડિયાપાડાથી ચૂંટાયા બાદ શિક્ષણ, આરોગ્ય, વિદ્યાર્થીઓ, પાણી, રોડ, રસ્તા સહિતના તમામ મુદ્દે મેં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે, દરેક લોકોને મદદ કરી છે। આદિવાસી અસ્મિતા જગાડવા મુદ્દે, મણિપુરના મુદ્દે, સમાન નાગરિક સંહિતા મુદ્દે પણ અમે કામ કર્યું છે। નર્મદા પૂર સમયે પણ લોકોની સાથે ઊભા રહ્યા હતા અને લોકોની સેવા કરી હતી। આટલી નાની ઉંમરનો ધારાસભ્ય અમારી સામે કેમ લડે છે એ જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયું છે। મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે ભાજપે અનેક કાવતરા કર્યા અને હજુ પણ ખોટા કેસો કરીને મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે। ગઈ લોકસભાની જેમ આ વખતે પણ મને ગોંધી રાખવાનો ભાજપનો પ્લાન છે, તેમ ચૈતર વસાવાએ દર્શક મિત્રો સરેન્ડર કરતા પહેલા વિડીયો મારફતે જણાવ્યું હોવાનું સામે આવ્યું। જે આદિવાસી જય જોહાર, આજે અમે જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે। ત્યારે સૌપ્રથમ 1 મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું। 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં 4 રાજકીય પક્ષના ઉમેદવારો હતા। તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા, 1 લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું। લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે। દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નલ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સિપ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય, એની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીઓને જાગૃત કરવાની વાત છે, એ બાબતે પણ અમે આ બોલ્યા છે। સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઊભા હતા। ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે, એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું। અને એ લોકોએ જ્યારે હું ચૂંટાયો ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ
મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી. એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીત થઈ. ત્યારે આ લોકો કઈ રીતના અમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. તમે સૌ જાણો છો, ગઈ લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌદી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું. મારો પરિવાર કોઈ પણ એમને લોભ લાલચ આપવા માટે પણ આવ્યા છે, ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા, પણ ક્યારેય અમે એમના લોભ લાલચ કે ક્યારેય એમના દાબ દબાણમાં અમે ડરવાના નથી. અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે. સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે, પ્રજાનો પ્રેમ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે, સૌનો હું આભાર માનું છું. આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું. સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું. એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહ્યો છું. શું હતો આ સમગ્ર મામલો, તેના પર નજર કરીએ તો દર્શક મિત્રો, આ સમગ્ર ફરિયાદ શું છે તે અંગે નર્મદા જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રશાંત સુંબે મીડિયા સાથે વાત કરતા એમ જણાવ્યું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં 29 ઓક્ટોબરે વન વિભાગના કેટલાક કર્મચારીઓ તરફથી વન વિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરીને ખેતી કરવામાં આવતી હતી, જેને દૂર કરવામાં આવી હતી. આ અંગે વાત કરવા માટે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓ એમના ઘરે ગયા હતા ત્યારે તેમની સાથે બોલાચાલી કરી તેમજ મારપીટ કરી હતી તેવા આક્ષેપો છે. ખેડૂતોને પૈસા આપવાનું કહ્યું હતું. પૈસા નહીં આપવામાં આવે તો તમને મારી નાખવાની ધમકી પણ તેમને આપવામાં આવી હતી. એક વેપન હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીજે દિવસે પણ કર્મચારીઓ પાસે પૈસા અંગે માંગણી કરવામાં આવી હતી, જેથી વન વિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ આ પૂરો મામલો અમારી સામે લાવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી વન વિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. આ મુદ્દે અત્યાર સુધીમાં 3 આરોપીઓ, જેમાં ધારાસભ્યના પીએ, તેમના પત્ની તેમજ એક બીજા ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે. એસપી પ્રશાંત સુંબે મીડિયા સાથે વાત કરતા વધુમાં જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ થઈ છે, બાકીના લોકો ફરાર છે. આ ફરિયાદમાં આરોપીઓ પર અભદ્ર ગાળો બોલવાનો તથા ફરિયાદીને ગાલ પર લાફા મારવાનો પણ આરોપ છે. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને એક લાઇનમાં ઊભા રાખીને પોતાની પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યા હોવાનો પણ આરોપ છે. તેમની પર વન વિભાગના કર્મચારીઓને ધાકધમકી આપવાનો પણ આરોપ છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે આ સમગ્ર કેસમાં 29 ઓક્ટોબરના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની શકુંતલાબહેન, ડુંગર ભાંગડાભાઈ વસાવાની 2 દીકરીઓ, રમેશભાઈ વસાવા, રમેશભાઈના પત્ની અને 2 અજાણ્યા શખ્સો ધારાસભ્યના પીએ સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 186, 189, 332, 353, 386, 294 ખ, 506(2), 34 તથા હથિયાર ધારો 25A1 મુજબ ફરિયાદ નોંધાઈ હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. દર્શક મિત્રો, ધરપકડ કરાયેલ 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે, જ્યારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિતના અન્ય આરોપી ફરાર હતા અને તેઓ આજે ચૈતર વસાવા તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તેવું જાણવા મળી રહ્યું છે. શું કહેશો આ અંગે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.